આજે પ્રશ્ન છે કે પ્યોરિટી ઇન સાધના. આપણે સમાજની અંદર જોઈએ તો મોટા ભાગે જે વૈષ્ણવ સમાજ છે એ પ્યોરિટી પર વધારે ભાર આપે છે, બહારની પ્યોરિટી પર. જ્યારે બીજો અમુક શૈવ સમાજ છે એ ઇનર પ્યોરિટી પર વધારે ભાર આપે છે. તો આપણે શું સમજવું? અને એની સાથે સાથે બીજો પણ એક પ્રશ્ન લઈ લઈએ કે સમાજના બીજા ધર્મોની તરફ નજર નાખીએ તો જે વિષ્ણુ અવતારના જે વૈષ્ણવ ધર્મ છે એ બહુ જે પ્યોરિટી પર ભાર મૂકે છે, એની અગેન્સ્ટમાં દાખલા તરીકે થોડા ઘણા અંશે બૌદ્ધ ધર્મની અંદર, થોડા ઘણા અંશે આપણે ત્યાં જુઓ તો પશ્ચિમ બંગાળની અંદર ખાસ કરીને રામકૃષ્ણ પરમહંસ અને એમના કેટલાક ફોલોવર્સ મુસ્લિમ ધર્મ અને ક્રિશ્ચિયન ધર્મ, એની અંદર બહારનું જે ખાવા પીવાનું છે એના માટે એટલું બધું નથી. તો આપણે શું સમજવું, શું કરવું? તો અહીંયા હું મારી સમજણ રજૂ કરું છું. પહેલી વસ્તુ, પ્યોરિટી જરૂરી છે. યસ, જરૂરી છે. કેમ જરૂરી છે? કારણ કે પ્યોરિટી અને ગુણને ડાયરેક્ટ સંબંધ છે. પ્યોરિટી અને ગુણને ડાયરેક્ટ સંબંધ છે. આપણી સાધના પણ એ પ્રમાણેની છે. સામાન્ય વ્યક્તિ હોય, હું સામાન્ય વ્યક્તિ કહેવો, તો મારી સાધના કઈ છે? મારે તમો ગુણમાંથી રજોગુણ, રજોગુણમાંથી સતોગુણ, એમાંથી ગુણાતીત થવાનું છે. આ મારી સાધનાનો પાઠ છે. સપોઝ હું કર્મ અને ભાવ તરફ જઉં તો નેગેટિવ ભાવ હોય એમાંથી પોઝિટિવ ભાવમાં જવાનું છે, પોઝિટિવમાંથી બિયોન્ડ જવાનું છે, રાઈટ? અને હું સપોઝ જ્ઞાન માર્ગે હોઉં તો જ્ઞાનના બહુ ભાવ મુક્ત હોઉં તો મારી અંદર જે બિલીફ છે, નેગેટિવ બિલીફમાંથી પોઝિટિવમાં જવાનું છે, પછી મેનીમાંથી લેસમાં કરવાની અને પછી બિયોન્ડ થવાનું છે. સિમ્પલ. આટલું સમજાઈ ગયું? હવે બીજો પક્ષ રજૂ કરું. દાખલા તરીકે મીરાબાઈ કે રમણ મહર્ષિ કે આપણે ત્યાં નરસિંહ મહેતા, એ લોકોએ આગળ એટલા બધા કર્મો કરીને આવેલા છે કે આ જન્મે એમને બહુ મુશ્કેલી ના પડી. એ તરત જ વર્તી શક્યા, કરી શક્યા. એ તરત જ વર્તી શક્યા ને કરી શક્યા. પણ મારા માટે પોસિબલ છે? ના, મારા માટે પોસિબલ નથી. જો અહીંયા ભગવાને પણ છેલ્લી અલ્ટિમેશન આપ્યું છે કે તમે ગમે ત્યાંથી જમ્પ મારી શકો. એવું નથી, ભગવાન મેળવવા તમે ગમે ત્યાંથી મેળવી શકો. તમે ડાયરેક્ટ તમો ગુણમાંથી સીધા ભગવાન મેળવી શકો. યસ, મેળવી શકો. તમે પણ આગળ તમે બધું કરેલું હોવું જોઈએ. તમે આગળ કરેલું હોવું જોઈએ. તો શું છે? તો તમારું જે જ્ઞાન છે ને એ પ્રકાશિત થાય. તો તમારો જે અનન્ય ભાવ છે ને એ પ્રકાશિત થાય. અને તો પછી તમે સીધા તમો ગુણી હો તો એમાંથી પણ તમે સીધા ગુણાતીત થઈ શકો. યસ, થઈ શકો. પણ ફોલોવર ના થઈ શકે, મારા તમારા જેવા ના થઈ શકે. દાખલા તરીકે મુસ્લિમ ધર્મની વાત કરીએ તો એમના જે મુખ્ય મોહમ્મદ પૈગંબર થઈ ગયા, એમણે તલવાર ઉઠાવી, રજોગુણ, બરાબર, એ સમયની એમની જરૂરિયાત હતી, એમને પ્રમાણે વર્ત્યા. પણ એના લઈને સમાજનું ભલું થાય ના, એના લઈને સમાજનું ભલું ના થાય. કારણ કે એના ફોલોવર પછી એવું જ અપનાવે. હવે એ તો કેપેબલ હતા, કરી શકે,
પણ ફોલોવર કેપેબલ છે ના નથી. એ જ પ્રમાણે જે કોઈ વાત કરતા હોય, કેટલાક લોકો વાત કરે છે કે સ્વામી વિવેકાનંદ માંસ ખાતા હતા, કે રામકૃષ્ણ પરમહંસ પણ ખાતા હતા, તો એનું શું સમજવું? તો સમજવું એટલું કે એ કેપેબલ હતા અને કરી શકે. આપણે કેપેબલ નથી. પહેલી વસ્તુ યાદ રાખો. આપણે આપણી અંદર ચેક કરવાનું છે. અને શા માટે એ પણ હું તમને કહું. દરેક ફૂડનો સ્વભાવ છે. દરેક ફૂડનો સ્વભાવ છે. ભગવાને ભગવદ ગીતાની અંદર વાત કરી. તમે આહાર તમોગુણી ને રજોગુણી લો તો એ તમને તમોગુણ ને રજોગુણ વધારે, ઘટાડે નહીં. એટલે તમારી કેપેસિટી કેવી છે? તમારી કેપેસિટી નીચે લાવે. હું અત્યારે હાલ એ ફૂડનું ડિટેલિંગ નહીં કરું, કારણ કે ફૂડ માટેનો પ્રશ્ન નથી. આપણે ફૂડનું ડિટેલિંગ અલગથી આખું જોઈશું કે ભગવાને ગુણ બાબતે આખી ભગવદ ગીતામાં ક્યાં ક્યાં શું વાત કરી છે, અલગથી જોઈશું. પણ આજે પ્રશ્ન એ છે કે આ જે પ્યોરિટી છે સાધનાની અંદર, એ અગત્યની છે. અને પણ એને પકડી જ રાખવી ના, એ પણ ખોટી બાબત છે. કારણ કેટલાક લોકો એને બહુ જડતાથી પકડી રાખે. ના તો પછી શું થશે ખબર? તમે મૂકી નહીં શકો. તો પછી તમે ગુડી ગુડી બ્રાન્ડમાં ફસાઈ જશો. તમે મૂકી નહીં શકો અને તમે દ્વેષી બની જશો. તો પાછા તમે નીચે જતા રહેશો. કારણ કે થાય કેવું કે હું ટીલા ટપ્પા કરીને બહુ જે સાત્વિક જે બાબતો છે એ બધું બહુ જ પાડતો, ખાવા પીવા રહેવા ઉઠવાનું બહુ જ બહુ. તો શું થાય કે હું ઘરમાં પાડું ત્યાં સુધી કોઈ વાંધો નથી, અને ઘરમાં પાડવું જોઈએ. પણ ઘરની બહાર નીકળું એટલે બધા વાંધા ઉભા થાય. કારણ કે એક વસ્તુ મેં પકડી છે, એના કારણે મારું મન ડિવાઈડ થવા માંડે. અને શું કે હું આના કરતા સારો છું, પેલા કરતા હું સારો છું, કારણ કે હું આ પાડું છું. અને એ જે મનની અંદર જે ભાવ ઉભા થયા અલગ, અને પછી જે આપણી બિલીફ બંધાય, એમાંથી પછી આપણે કદાપી બહાર ના નીકળી શકીએ. એટલે આપણે ગુણાતીત કદાપી થઈ શકીએ નહીં. ભલે તમે ગુડ બની શકો, પણ ગુણાતીત ના થઈ શકો. માટે એને જડતાથી ના પકડી રાખો. એટલે આપણે ત્યાં બહુ સરસ શબ્દ વપરાય છે, સારાસારનો ભાન. સારાસારનું ભાન રાખી અને એ જે ગુણ છે અને એનો જે ધર્મ છે બહારનો, એને અપનાવો. સારાસારના ભાન વગર અપનાવવા જશો તો મુશ્કેલીનો પાર નહીં આવે. તો સારાસારને અપનાવી અને પછી આગળ વધજો. આટલું જ મારે કહેવું છે. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.